ટેટ ટાટ અને એચટાટ જેવી પરીક્ષામાં પૂછાતા પ્રશ્ન તરીકે કેળવણીની આપણે ચર્ચા કરવાની છે. આ ટોપિકની અંદર આપણે કેળવણી, એનો અર્થ, એની વ્યાખ્યા અને એના હેતુઓની ટૂંકમાં આપણે સમજૂતી મેળવવાની છે. શરૂ કરીએ આપણે કેળવણી, જેની અંદર સૌ પ્રથમ લેવી આપણે કેળવણીનો અર્થ. કેળવણીના અર્થની અંદર જોડણી કોષની અંદરથી વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરવી. જુદા જુદા પાશ્ચાત્ય તત્વચિંતકો અને શિક્ષણવિદોએ આપેલી કેટલીક વ્યાખ્યા કે જે પરીક્ષામાં પૂછાય છે. આ ઉપરાંત એનો અર્થ શું છે, એના હેતુઓ શું છે, સ્વરૂપની અંદર કઈ બાબત છે, જેની આપણે ટૂંકમાં સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાર જોડણી કોષની અંદર કેળવણી એટલે કેળવવું તે, કોઈ પણ પ્રકારની વસ્તુ કેળવવી તે. કેળવવી એટલે કાયમ માટે શીખવી. કેળવવું એટલે કાયમી શિક્ષણ એવો અર્થ થાય છે. નાના બાળકને આપણે કેળવું હોય એટલે એનો અર્થ એવો કે એને ખબર પડે. મહેમાન આવે એટલે ખુરશી આપવી, ખાટલો ઢારી દેવો કે પછી પાણી દેવું, એને બાળકને કેળવણી આપી કહેવાય. આપણે કોઈ વડીલ વ્યક્તિ હોય એને પગે લાગવું, માતા પિતાને પગે લાગવું, સત્ય બોલવું એટલે કે સાચું બોલવું, વડીલોને માન આપવું, માતા પિતા સામે ન બોલવું, ગુરુને આદર આપવો, આ બધું કોઈ વ્યક્તિ દ્વારા એને પ્રાપ્ત થયેલી એક પ્રકારની કેળવણી છે. કેળવણી એટલે કેળવવું તે. કોઈ પણ પ્રકારના ગુણ લક્ષણોને કાયમ માટે કેળવવા એને કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષણ, તાલીમ, ભણતર અને વિદ્યા એવો સામાન્ય રીતે અર્થ બતાવવામાં આવે છે. શિક્ષણ એટલે ભણવું, પુસ્તકીય જ્ઞાન હોય એને પણ કેળવણી કહેવાય. આપણે કોઈ વસ્તુની તાલીમ લીધી હોય, કમ્પ્યુટર શીખવાની તાલીમની વાત કરો, ટાઈપિંગ કરવાની તાલીમની વાત કરો, કે પછી સાયકલ ચલાવવું, ફોર વ્હીલ ચલાવવી, આ બધું જે છે એને પણ શીખવા માટે એક પ્રકારની તાલીમ લીધી હોય એને પણ કેળવણી કહેવાય. આ ઉપરાંત આપણે ભણ્યા હોય અથવા કોઈ જાતની વિદ્યા પ્રાપ્ત કરી હોય, ગમે એવા પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી હોય, કોઈ પણ વિષયને લગતી વિદ્યા પ્રાપ્ત કરી હોય, કે પછી કોઈ પણ પ્રકારનું ટ્યુશન રખાવીને આપણે કોઈ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય, તેને પણ કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. સાદા શબ્દોમાં જેને આપણે કેળવણી કહીએ છીએ એ કેળવણી, શિક્ષણને પણ કેળવણી કહેવાય, ભણતરને પણ કેળવણી કહેવાય, તાલીમને પણ કેળવણી કહેવાય અને વિદ્યાને પણ કેળવણી કહેવાય. સાદા અર્થની અંદર ખરેખર આપણે જોવા જઈએ તો શિક્ષણ એટલે પૂર્વ અનુભવ અને મહાવરાને પરિણામે આપણા વર્તનમાં કાયમ માટે ફેરફાર થાય એને શિક્ષણ કહેવાય. દાખલા તરીકે સાયકલ ચલાવવું, તરવું, ટાઈપિંગ કરવું, નૃત્ય કરવું, આ બધું આપણે જ્યારે જન્મ લીધો ત્યારે આપણને આવડતું નહોતું. કોઈ પણ પ્રકારના તાલીમ, વિદ્યા, કૌશલ્ય દ્વારા આપણે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, એને કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. હિન્દી ગુજરાતી કોષની અંદર શિક્ષણ એટલે ભણતર, કેળવણી, ભણાવવું અને ભણવું તે. બસ અધ્યાપન એવો અર્થ થાય છે. ભણાવવું અને ભણવું એટલે કેળવણી, કેળવણી એટલે શિક્ષણ. કાં તો શિક્ષણ આપવામાં આવે છે, કાં તો શિક્ષણ લેવામાં આવે છે. શિક્ષક જે છે એ શિક્ષણ આપે છે અને વિદ્યાર્થી જે છે એ શિક્ષણ લે છે. આવો એક સંકુચિત અર્થ તરીકે ગણવામાં આવે છે. આ સંકુચિત અર્થ છે. હિન્દી ગુજરાતી જોડણી કોષની અંદર ખરેખર આપણે જોવા જઈએ તો ભણતર, કેળવણી, ભણાવવું, ભણવું, બસ આટલો અર્થ પૂરતો છે. શિક્ષક છે એ કોઈ પણ ટોપિક, ગમે તે વિષયનો શિક્ષક છે એ ગમે તે વિષય વિદ્યાર્થીને ભણાવે છે અને વિદ્યાર્થી જે છે ભણે છે, એને આપણે કેળવણી તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીની અંદર શિક્ષણને એજ્યુકેશન કહે છે. શિક્ષણને એજ્યુકેશન કહે છે. શિક્ષણને એજ્યુકેશન કહે છે, જેનો અર્થ કેળવણી, આખું શિક્ષણ એવો થાય છે. પૂરેપૂરું આપણે શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હોય, સાહેબ આપણને કે હવે તમારો કોર્સ પૂરો થઈ ગયો છે અને હવે આપણે જે છે રિવિઝન કરવી, કારણ કે હવે તમે બધું શીખી ગયા છો, એવો એક સંકુચિત અર્થ તરીકે લેવામાં આવે છે કેળવણીને. કેળવણી એટલે આખું શિક્ષણ એવો અર્થ થાય છે. આખું શિક્ષણ ટૂંકમાં કહીએ તો એજ્યુકેશન. તો સાદા અર્થમાં આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવાથી ગમે એવા પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થયું હોય, તાલીમ પ્રાપ્ત થઈ હોય, વિદ્યા પ્રાપ્ત થઈ હોય, કેળવણી પ્રાપ્ત થઈ હોય, ગમે એવા પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થયું હોય, ગમે એ વસ્તુ આપણે શીખા હોય, પછી ગમે એવા પ્રકારની વસ્તુ જે છે, નાનું બાળક એકડો શીખે ત્યારથી માંડીને મોટી અનેક પ્રકારની વિદ્યા કે જે એન્જિનિયરિંગને લગતી કોઈ પણ પ્રકારની હોય કે કોઈ પણ શરીરના કોષને લગતી હોય, ડૉક્ટરી સારવારને લગતી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, જે આપણે શીખીએ છીએ તેને કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. કેળવણીનો વ્યાપક અર્થ શું છે?
કેળવણીનો વ્યાપક અર્થ ખાલી પુસ્તકીય જ્ઞાન એટલો પૂરતો નથી. પુસ્તકની અંદર આવતી વસ્તુ, દાખલા તરીકે ગણિતની અંદર જે વસ્તુ આવતી હોય, પછી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આવતી હોય, સમય પદાવલી આવતી, અવયવ આવતા હોય, અવયવ આવતી હોય, ચક્રીય પદાવલી આવતી હોય, ગુણોત્તર ને પ્રમાણ આવતું હોય, કે પછી ત્રિકોણમિતિ, અંતર ઊંચાઈ, જે આવતું હોય બધે બધું આપણને આવડે એટલે શું આપણે શિક્ષણ પ્રાપ્ત કરી લીધું છે એમ કહેવાય? તો કે ના. કેળવણીનો વ્યાપક અર્થ એટલે અનુકૂલન. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિની અંદર જો આપણે સમાયોજિત થઈ શકીએ, એટલે સમાયોજન સાધી શકીએ, તો એને કેળવણી કહેવાય. ગમે એવા પ્રકારની પરિસ્થિતિમાં આપણે સેટ થઈ જવી તેને કેળવણી કહેવાય. અમને નાખો આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં, આને ખરેખર શિક્ષણ કહેવાય. કોઈ પણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિની અંદર જો માર્ગ વ્યક્તિ કાઢી શકે તો એને શિક્ષણ કહેવાય, તો એને સાચી કેળવણી કહેવાય. સાહેબ, કેળવણી છે ને એ તો બહુ વ્યાપક અર્થ છે. ખાલી બે પૂઠા વચ્ચેનું જ્ઞાન એટલું પૂરતું નથી. કોઈ પણ પ્રકારના પરિસ્થિતિની અંદર સમાયોજન સાધી લેવું, અનુકૂલન પ્રાપ્ત કરી લેવું, તેને કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. આપણી જાતને કોઈ પણ પ્રકારના પરિસ્થિતિની અંદર અનુરૂપતા મુજબ બંધ બેસતી ગોઠવી દેવી, એને કેળવણી કહેવાય. ગમે એવા પ્રકારના પરિસ્થિતિની અંદર આપણે જો સેટ થઈ શકતા હોય, સમાયોજન સાધી શકતા હોય, અનુકૂલિત થઈ શકતા હોય, તો એને કેળવણી કહેવાય. બસ આ એક લીટીમાં કેળવણીનો વ્યાપક અર્થ આવી ગયો. કેળવણી એટલે સર્વાંગી વિકાસ, શારીરિક, માનસિક, સામાજિક, આવેગિક, બોધાત્મક, સૌંદર્યલક્ષી તમામ પ્રકારનો વિકાસ જે છે એ આવી જાય. ભારતીય દ્રષ્ટિકોણની અંદર ખરેખર જોવા જઈએ તો સર્વાંગી વિકાસને મહત્વ આપવામાં આવે છે. ઉપરાંત એની અંદર રહેલા જુદા જુદા અનેક પ્રકારના ગુણ લક્ષણો પુસ્તકીય જ્ઞાન હોય, પરંતુ એની સાથે વિનય, વિવેક, વાણીની છટ્ટા, રમૂજ અને નિખાલસતા જેવા પ્રકારના ગુણો હોય ને, તો એને સાચી કેળવણી પ્રાપ્ત કરી છે એમ કહી શકાય. મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય અને પંખે લટકી જાય, એ ખરેખર સાચી કેળવણી નથી. રેલવેના પાટે કપાઈ જાય કે પછી ડેમની અંદર ડૂબી જાય, મુશ્કેલી તો આવવાની જ તે. આ મૃત્યુલોકની અંદર કોઈ દી શાંતિ ન હોય. આવા પ્રકારના પરિસ્થિતિથી દૂર ભાગીને જો વ્યક્તિ કોઈ ટૂંકો નિર્ણય લે તો એ સાચી કેળવણી નથી. સર્વાંગી વિકાસ, તમામ પ્રકારનો વિકાસ જો યોગ્ય રીતે થયો હોય તો એને સાચી કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. સર્વાંગી વિકાસ. ફરીથી કેળવણીના વ્યાપક અર્થની અંદર કેળવણી એટલે અનુકૂલન, કેળવણી એટલે સર્વાંગી વિકાસ, કેળવણી એટલે સર્વ પ્રકારના બંધનમાંથી મુક્તિ અપાવે તે. સા વિદ્યાયા વિમુક્તયે. મુક્તિ અપાવે એ જ સાચી વિદ્યા. શામાંથી મુક્તિ? કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાંથી, સાદા શબ્દોમાં કહીએ તો કોઈ પણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણે મુક્ત કરે અને આપણે ફ્રેશ કરી દે, એને સાચી કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. સર્વ બંધનોમાંથી મુક્તિ અપાવે, બધા પ્રકારના બંધનોમાંથી મુક્તિ અપાવે, એ સાચી વિદ્યા કહેવાય, એને કેળવણી કહેવાય. અને કોઈ પણ પ્રકારની વસ્તુનો આત્મ સાક્ષાત્કાર કરાવે એને પણ કેળવણી કહેવાય. આત્મ સાક્ષાત્કાર, જેને ઈશ્વર સાક્ષાત્કાર તરીકે ઓળખવામાં આવે છે, આત્મ સાક્ષાત્કાર તરીકે ઓળખવામાં આવે છે, મોક્ષ કહેવામાં આવે. અને આત્મા એટલે શારીરિક, મન એટલે માનસિક અને આત્મા એટલે આધ્યાત્મિક. આ ત્રણે ત્રણ ગુણો એની અંદર જો પૂર્ણપણે જો વિકસેલા હોય તો ખરા અર્થમાં એને કેળવણી પ્રાપ્ત કરી છે એમ કહેવાય. આવિષ્કીકરણ એટલે એની અંદર આવા પ્રકારના ગુણોનું આવિષ્કરણ થયેલું છે, દ્રઢીકરણ થયેલું છે, પ્રાપ્તિકરણ થયેલું છે એમ કહી શકાય. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જુદા જુદા પ્રકારના ગુણો દ્રઢ થયેલા છે. આ વ્યાખ્યા ગાંધીજીએ આપેલી છે. પ્રકટીકરણ વાળી વ્યાખ્યા સ્વામી વિવેકાનંદે આપેલી હતી. કેળવણી એટલે સત્યની સનાતન ખોજ. સત્ય શું છે? કોઈ પણ પ્રકારના પરિસ્થિતિમાં સત્યને સાથ આપવાની વાત છે. સત્યની ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. સત્યની ખોજ, સત્યની પ્રાપ્તિ કહેવાય એને. સત્યની પ્રાપ્તિ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ રવિન્દ્રનાથ ટાગોરે વ્યાખ્યા આપેલી છે. ત્યારબાદ ચોથી વ્યાખ્યા વિકાસોન્મુખ, એટલે કે વિકાસ ઉન્મુખ, વિકાસની દિશામાં જઈ શકાય એવા પ્રકારની આત્માની અંતર્ગત શક્તિ, એટલે કે આધ્યાત્મિક વિકાસ દ્વારા પ્રાપ્ત થયેલી કોઈ પણ પ્રકારની શક્તિ. એકાગ્રતા દ્વારા જે કોઈ પણ પ્રકારની શક્તિ પ્રાપ્ત કરી શકાય એ શક્તિને આત્માની અંતર્ગત શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને એના દ્વારા કોઈ પણ પ્રકારના પૂર્ણતાની પ્રાપ્તિ કરી શકાય તો એને ખરા અર્થમાં કેળવણી કહેવાય એમ શ્રી અરવિંદે કીધું હતું. માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે
તે જ શિક્ષણ કૌટિલ્ય વ્યાખ્યા આપી છે, એને જ શિક્ષણ કહેવાય. ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ સાચું શિક્ષણ કહેવાય. ચારિત્ર્યવાન, અહીં ચારિત્ર્યવાન એટલે કે વ્યક્તિની અંદર રહેલા કોઈ પણ પ્રકારના લક્ષણોનો જરૂર પડે ત્યારે યથાર્થ ઉપયોગ. યથાર્થ એટલે સાચો. પોતાની પાસે જે જુદા જુદા પ્રકારના ગુણ લક્ષણો રહેલા છે એ ગુણ લક્ષણોનો યોગ્ય રીતે જો આપણે ઉપયોગ કરી શકીએ તો એને ચારિત્ર્યવાન તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ પણ પ્રકારના પરિસ્થિતિમાં, મુશ્કેલ પરિસ્થિતિમાં અન્ય વ્યક્તિને, સમાજના અન્ય સભ્યોને અથવા વ્યક્તિઓને યોગ્ય રીતે જો આપણે ઉપયોગી બની શકીએ તો એને ખરા અર્થમાં શિક્ષણ કહેવાય. એને ચાણક્ય વ્યાખ્યા આપેલી છે, કૌટિલ્ય વ્યાખ્યા આપેલી છે. ત્યાર પછી ઉપનિષદની વ્યાખ્યા તો આપણને બધાને ખ્યાલ જ છે, કારણ કે આપણે પ્રાથમિક શાળામાં ભણતા આવતા ત્યારથી વ્યાખ્યા આવતી. સા વિદ્યા વિમુક્તે, જે મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા. કોઈ પણ પ્રકારના બંધનમાંથી મુક્તિ અપાવે સાચી વિદ્યા. વિદ્યા એટલે કેળવણી. આ ઉપનિષદની અંદર વ્યાખ્યા આપી છે. સા વિદ્યા વિમુક્તે, મુક્તિ અપાવે એ જ સાચી વિદ્યા. ઉપનિષદની અંદર આ વ્યાખ્યા દર્શાવવામાં આવેલી છે ટૂંકમાં. ચાલો, એચ.જી. વેલ્સે વ્યાખ્યા આપી છે, જીવનના અંધકારમાંથી પ્રકાશના કિરણો તરફ ફેલાવે તે કેળવણી. જીવનના અંધકાર તરફ મુશ્કેલીના નિવારણ કરી વ્યક્તિને ઉન્નત બનાવે સાચી કેળવણી. કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે જે મુશ્કેલી અનેક પ્રકારની હોઈ શકે, અવરોધરૂપ હોઈ શકે, વ્યક્તિના માર્ગમાં આવતા અવરોધો એટલે અંધકાર કહેવાય એને. આ અંધકારના નિવારણ કરીને વ્યક્તિને સાચી દિશા દેખાડે એને સાચી કેળવણી કહેવાય. અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશના જ્ઞાન તરફ લઈ જાય એ સાચી કેળવણી છે. એચ.જી. વેલ્સ. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે કેળવણી. એટલો લખ્યું છે, એટલે કેળવણી. એરિસ્ટોટલે વ્યાખ્યા આપેલી છે. આજથી 2300 વર્ષ પહેલા ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે કીધું કે માનવી એક સામાજિક પ્રાણી છે, સમાજની અસર વગર રહી શકે નહીં. જેવા પ્રકારના સમાજ અને સંસ્કૃતિમાં રહે ને એવા પ્રકારનો વ્યક્તિ બની જાય. આ પ્રકારના પરિસ્થિતિની અંદર તંદુરસ્ત મનનું ઘડતર કરવાનું છે. કોઈ પણ પ્રકારના પરિસ્થિતિની અંદર મન તંદુરસ્ત રાખવાનું છે. નિષેધક પરિસ્થિતિની અંદર પણ વિધાયક દ્રષ્ટિકોણ કેળવવો અને મનને ફ્રેશ રાખવું, તંદુરસ્ત રાખવું, શુદ્ધ અને સ્વચ્છ રાખવું એને કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. ઋષિઓએ વ્યાખ્યા આપેલી છે, જે કુદરત દ્વારા મળે છે તે જ સાચી કેળવણી છે. કુદરત દ્વારા મળે છે સાચી કેળવણી. વ્યક્તિ પોતાના સમગ્ર જીવન ચક્ર દરમિયાન બે પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરે છે. એક કુદરતી એટલે કે પ્રાકૃતિક અને સાહજિક, અને બીજું જે છે એ શિક્ષિત. માનવીનો જ્યારે જન્મ થાય છે ને ત્યારે તમને મને કંઈક વસ્તુ આવડતી હોય છે, જે ઈશ્વરે આપણને આપેલી છે શક્તિ. ઈશ્વરે આપણને અનેક શક્તિ આપેલી છે. બાળકનું રડવું, બાળકને રડતા કોઈ ન શીખવાડે છતાં બાળકને રડતા આવડે છે. બાળકનું રડવું, પક્ષીનું ચણવું, વાછરડાને પોતાના માતાના આચરને વળગી રહેવું, આ બધું ભગવાને આપણને જેથી જન્મ થયો ને તેથી બધું આપ્યું હતું. કોઈ શીખવાડતું નથી. પક્ષીને ચણતા ને પક્ષીને ઉડતા, આ બધું કોઈ શીખવાડતું નથી, છતાં પણ આપણને આવડતું જ હોય છે. આ એક પ્રકારની કેળવણી છે. અને એ કેળવણી જે છે ને એ પ્રાકૃતિક હતી, સહજ હતી, કુદરતી હતી. કુદરત દ્વારા આપણને જે મળે છે ને એને શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે, એને કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. ઋષિઓએ વ્યાખ્યા આપેલી છે, કુદરત દ્વારા મળે એ જ સાચી કેળવણી. પછી તો આપણે આપણી જાતે યોગ્ય પ્રકારનો વિકાસ કરતા ગયા ને, એટલા માટે આપણે વ્યક્તિલક્ષી બાબતને મહત્વ આપ્યું, કુદરતી કે પ્રાકૃતિક બાબતને મહત્વ આપ્યું નહીં. ઈશ્વરે તો બધા માણસોને એક જ સરખી શક્તિ આપેલી છે, પણ એ શક્તિનો આપણે ઉપયોગ કરતા નથી. આપણે કેવી કે આહા હા એ બાકી વૈજ્ઞાનિકો કેવી કેવી શોધ કરે છે. આપણે એક નાના એવું પતરું જે છે પાણીમાં આમ નાખ્યું તો પાણીમાં ડૂબી જાય, અને આ જે છે 500 ટન વજન ધરાવતા સ્ટીમરને પાણીની અંદર તરતા મૂકે છે. એ તો સાહેબ એ કરીએ કે નહીં. એના મગજ અને આપણું મગજ, બંને મગજ ભગવાને એક જ સરખી રીતે આપ્યું છે, આપણે એને કેળવું નથી. ચાલો એનું મગજ ચેક કરવાનું, કાપીને ચેક કરવાનું, આપણા મગજને કાપીને ચેક કરવાનું. એકય આઈટમ એવી ન હોય કે ભગવાન એને આપી હોય ને આપણને ન આપી હોય. એક જ સરખી આઈટમ આપી હોય. એટલે એવું ન હોય કે સાહેબ એટલે એ સાહેબ આમાં જોવો તો આમાં હિપોકેમ્પસ ભગવાને મને આપ્યું જ નથી, એનામાં હે પછી નવી શોધ કરી શકે નહીં. ઈશ્વરે બધાને એક જ સરખી રીતે શક્તિ આપેલી છે. કુદરત દ્વારા મળે છે સાચી કેળવણી. બસ હવે એનો આપણે ઉપયોગ કરવો કે નહીં આપણા ઉપર આધાર છે. ઋષિઓએ કીધેલું છે. ટૂંકમાં કેવી સૌથી મહત્વની વ્યાખ્યા તરીકે ગણવામાં આવે છે પ્રાકૃતિક. બાળકના અંતર્નિહિત બહિર્ગત કરે તે પ્રક્રિયા એટલે કેળવણી. અંતર્નિહિતને બહિર્ગત કરે સાચી કેળવણી. વ્યક્તિની અંદર પડેલી શક્તિને જરૂર પડે ત્યારે ખીલવીને બહાર કાઢે ને એને સાચી કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. ફ્રોબેલે વ્યાખ્યા આપેલી છે, બાળકની અંદર પડેલી શક્તિને
જરૂર પડે ત્યારે બહાર આવે ઓટોમેટિક એ જ પરિસ્થિતિમાં, તો એને સાચી કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. બાળકને સારું બોલતા આવડતું હોય, સારો ડાન્સ કરતા આવડતું હોય, સારું નૃત્ય કરતા આવડતું હોય, ચિત્ર સારું દોરતા આવડતું હોય, અને કોઈ મહેમાન આવે, બાળકને કહેવામાં આવે કે જોજો હમણાં અમારા મનીષને, અમારા સુરેશને બહુ સારું દોરતા આવડે છે, અથવા જોજો હમણાં ડિસ્કો કરશે, પણ એ ડિસ્કો ન કરે, મહેમાન વહી જાય પછી ડિસ્કો કરે નકામું, પછી એના પપ્પા હોય, મમ્મી હોય, મોટો ભાઈ હોય, ગુસ્સે થાય. એટલે કોક હોય તારે કરતો હોય કોકને ખબર પડે. હા, જ્યારે જરૂર પડે ત્યારે એ શક્તિ ખીલવે નહીં, એ શક્તિ બહાર ન આવે. અંદર પડેલી શક્તિ, અહીં લખ્યું છે અંદર પડેલી શક્તિને જરૂર પડે ત્યારે બહાર કાઢી શકાય એ પ્રક્રિયાને કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. પ્રોબેલ વ્યાખ્યા આપેલી છે. કેળવણી એટલે મનુષ્યની જન્મજાત શક્તિઓને નૈસર્ગિક સુસંવાદી અને પ્રગતિશીલ વિકાસ, પેસ્ટોલોજીએ વ્યાખ્યા આપેલી છે. પેસ્ટોલોજીએ કીધું કે મનુષ્યની જન્મજાત શક્તિ, કઈ જન્મજાત શક્તિ? સાદા શબ્દોમાં કહીએ તો, એકદમ સરળ શબ્દોમાં આપણે કહીએ તો, બાળકનું રડવું, પક્ષીનું ચણવું, પક્ષીનું ઉડવું, આ બધી કુદરતી માનવ સહજ પ્રક્રિયા છે. આપણો જે દી જન્મ થયો ત્યારે આપણને આવડતું હતું. આવા પ્રકારની જે શક્તિઓ જે છે એ શક્તિઓને નૈસર્ગિક સુસંવાદી અને પ્રગતિશીલ સ્વરૂપે બહાર કાઢી શકાય, એનો વિકાસ કરી શકાય અને એને નૈસર્ગિક રીતે પર્યાવરણની અંદર દ્રઢીકરણ કરી શકાય અને સાચી કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. પેસ્ટોલોજી વ્યાખ્યા આપેલી છે. અને છેલ્લી વ્યાખ્યા, મહત્વની વ્યાખ્યા તરીકે, કેળવણી એ અનુભવોના નવનિર્માણ કેળવણી કોને કહેવાય? આપણે જોઈએ પ્રાચીન કેળવણી કોને કહેવાય, તો કે સાહેબ પહેલાના ગુરુનું સ્થાન મહત્વનું હતું. ગુરુ શર્મખ્તિયાર શાહી હતી. ગુરુ જે કહે એ બધું આપણે કરવાનું, બસ. ગુરુએ કીધું એટલે પૂરું. માતા પિતા કરતા પણ ગુરુનું સ્થાન મહત્વનું. અરે કેટલીક જગ્યાએ તો ગુરુકુળ હતા અને ગુરુકુળની અંદર શિક્ષણ પ્રાપ્ત કરવા જવાનું. ગુરુજી જે શીખવાડે એ શીખવાનું. લાકડા કાપવાનું કહે તો લાકડા કાપવા જવાનું, પાણી ભરવાનું કહે તો પાણી ભરવા જવાનું, સફાઈ કરવાનું કહે તો સફાઈ કરવાનું. એકલવ્યે ગુરુ દ્રોણ પાસે વિદ્યા પ્રાપ્ત કરી ન હતી, છતાં પણ ગુરુ દ્રોણે કીધું કે મારે તારા જમણા હાથનો અંગૂઠો જોઈએ છે. ત્યારે એકલવ્ય કોઈ પણ પ્રકારના ખીચકાટ વગર એક જમણા હાથનો અંગૂઠો ગુરુને આપી દીધો. ટૂંકમાં કહીએ તો ગુરુનું સ્થાન ખૂબ જ મહત્વનું હતું. ગુરુ સરમુખત્યાર હતા એમ કહી શકાય. ગુરુની સામે ન બોલાય એવા પ્રકારની સ્થિતિ. એટલે પ્રાચીન કેળવણી વિશિષ્ટ તત્વો શું હતું? પેલું ગુરુનું સ્થાન મહત્વનું. બીજું શારીરિક શિક્ષાને સ્થાન હતું. શારીરિક શિક્ષાને સ્થાન હતું. કોઈ પણ પ્રકારનો વિદ્યાર્થી અથવા શિષ્યને કોઈ પણ પ્રકારની શિક્ષા કરી શકાય, એને વઢી શકાય, એને મારી શકાય, એને શારીરિક શિક્ષા કરી શકાય અથવા એને જાહેરમાં ઉતારી પાડી શકાય. શારીરિક શિક્ષાને સ્થાન હતું. પહેલું હતું ગુરુનું સ્થાન મહત્વનું, સરમુખત્યાર શાહી હતો ગુરુ. બીજું શારીરિક શિક્ષાને મહત્વ હતું. અને ત્રીજું વાસ્તવિક જીવન સાથે સંબંધ નહોતો. અભ્યાસક્રમને બાળકોના વાસ્તવિક જીવન સાથે સંબંધ નહોતો. બાળકોનું વાસ્તવિક જીવન હાલની પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો વાસ્તવિક જીવન હારે સંબંધ નહોતો કોઈ પણ પ્રકારનો. તારે કેવા પ્રકારની નોકરી કરવાની છે, કામ ધંધો કરવાનો છે, અથવા જીવનમાં ઉપયોગી છે કે નહીં, જીવનમાં ઉપયોગી હોય કે ન હોય, પરંતુ વ્યવહારિક કે સામાજિક જીવનની અંદર ઉપયોગી હોય એ સાચી કેળવણી છે. ગુરુ એવા પ્રકારની વસ્તુ જે છે શીખવાડતા. રક્ષણ કરવાનો, હુમલો કરવાનો અથવા કોઈ પણ પ્રકારની વિદ્યા, પછી તે વિદ્યા ધનુર્વિદ્યા હોય કે ગદા વિદ્યા હોય કે પછી શારીરિક વિદ્યા હોય કે સામનો કરવાની વિદ્યા હોય, આવી વિદ્યા શીખવાડવામાં આવતી હતી. આ ઉપરાંત વિનય, વિવેક, વાણીની છટા, રમૂડ, નિખાલસતા, આવા બધા જે ગુણો શીખવાડવામાં આવતા હતા. બસ શોર્ટમાં કહીએ તો પૂરું. ફરીથી એકવાર લઈ પ્રાચીન કેળવણીમાં શું હતું સાહેબ? પ્રાચીન કેળવણીમાં ગુરુનું સ્થાન મહત્વનું હતું. એક. બીજું, શારીરિક શિક્ષાને મહત્વ આપવામાં આવતું હતું. સજા કરવાની માતા પિતા કઈ ન કે. અત્યારે આપણે હાલમાં આનથી ઊંધું છે. સજા કરવી તો માતા અથવા પિતા પૂંછડી ઊભી રાખીને આવે કે અમારા બાળકને, અમારા છોકરાને માર્યો કેમ. ટૂંકમાં જો આપણે કહીએ તો પહેલું જે છે ગુરુનું સ્થાન મહત્વનું હતું. ગુરુ સર્વોપરી હતો પ્રાચીન શિક્ષણની અંદર. બીજું, શારીરિક શિક્ષાને મહત્વ હતું. અને ત્રીજું, બાળકના વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નહોતો આવા પ્રકારની કેળવણી અથવા શિક્ષણને. બીજું, અર્વાચીન શિક્ષણ એટલે કે નૂતન કેળવણી, વિશિષ્ટ તત્વો. ઓલામાં વિશિષ્ટ તત્વો એ હતા. આમાં કયા? તો કે બાળકના વ્યક્તિત્વનો સ્વીકાર, શિક્ષણ અને બાળ કેન્દ્રી. વ્યક્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે. જેવું બાળકનું વ્યક્તિત્વ હોય એ અનુસાર શિક્ષણ આપવામાં આવે છે. એને જે કોર્સ રખાવો એ રાખી શકે. હાલમાં જોવા જાવી તો
ITI ની વાત કરો, ડિપ્લોની વાત કરો, 11-12 ની વાત કરો. હવે 11-12 માં પાછા જુદા જુદા પ્રકારના બે ભાગલા પડે. હવે ઈ ભાગલાની અંદર સામાન્ય પ્રવાહ રાખવો છે કે વિજ્ઞાન પ્રવાહ? ચાલો સામાન્ય પ્રવાહ. સામાન્ય પ્રવાહમાં પાછા બે ભાગલા, આર્ટ્સ રખાવું છે કોમર્સ, ચાલો આર્ટ્સ રખાવી. આર્ટ્સમાં પાછા ઘણા બધા ભાગલા. કયો વિષય રખાવો છે? તત્વજ્ઞાન રખાવો છે કે સમાજશાસ્ત્ર રખાવો છે? મનોવિજ્ઞાન રખાવું છે કે હિન્દી રખાવું છે? રાજ્યશાસ્ત્ર રખાવું છે કે ઇતિહાસ રખાવું છે? જે માર્ગે જવું હોય તે જઈ શકે. બાળકના વ્યક્તિત્વનો સ્વીકાર અને શિક્ષણ જે છે એ બાળ કેન્દ્રીય હતું. બાળકોને ધ્યાનમાં રાખવાનું, બાળકોના વ્યક્તિત્વ વિકાસને, બાળકોની શારીરિક બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવાનું. પહેલી બાબત આ. બાળકના રસ, રુચિ અને વલણો અનુસાર એના જ્ઞાન, કૌશલ્યના અભિયોગ્યતા અને માનસિક વલણો કેળવવા પર ભાર મૂકવામાં આવે. બાળકને શેમાં રસ છે, એને જેમાં રસ હોય એવું શિક્ષણ આપવાનું. જેમાં રસ હોય એ મુજબ શિક્ષણ આપવાનું. હમણાં વાત કરીએ આપણે, જેને જે કોર્સ રખાવો હોય રખાવે. કોર્સ રખાવીને ડિપ્લો કર્યું તો ડિપ્લોની અંદર સિવિલમાં જવું છે, મિકેનિકલમાં જવું છે, ઇલેક્ટ્રિકમાં જવું છે, પ્લાસ્ટિકમાં જવું છે, કેમિકલમાં જવું છે, શેમાં જવું છે? જેમાં જવું હોય જઈ શકે. જેને એમાં રસ હોય એમાં એ આગળ વધી શકે. હાલના શિક્ષણમાં એવું છે. પહેલાના જમાનામાં એવું નહોતું. કોઈ પણ શિષ્ય હોય એક જ વૃક્ષ નીચે બધાને બેવાનું, એક જ સરખી પોતળી પહેરવાની, બધાને ટકો કરાવવાનો, બધાને સમગ્ર, કોઈ ભેદભાવ નહીં, બધાને એક જ સરખું શિક્ષણ પ્રાપ્ત થવામાં આવતું. અત્યારે કોર્સ કેટલા પ્રકારના છે. બાળકની રસ, રુચિ, મનોવલણો, ગમા અણગમા, લાગણીઓ, આવેગો, ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને પ્રેરકો અનુસાર જે તે કોર્સ એને પસંદ કરવાની છૂટી આપવામાં આવે છે અને એ અનુસાર શિક્ષણ એને આપવામાં આવે છે. અને છેલ્લું, શિક્ષણ સરમુખત્યાર ન બની શકે. ઓલામાં સરમુખત્યાર હતો, આમાં સરમુખત્યાર નહીં. ઓલામાં શિક્ષણ સ્થાન હતું, આમાં શિક્ષણ સ્થાન નહીં. ઓલામાં જે છે વાસ્તવિક જીવન હારે સંબંધ નહોતો, આમાં બાળકના વાસ્તવિક જીવન હારે સંબંધ. ઓલા કરતા કમ્પ્લેટ ઊંધું શિક્ષણ જે છે, પ્રાચીન શિક્ષણ કરતા તદ્દન વિરુદ્ધ. પ્રાચીન શિક્ષણ કરતા તદ્દન વિરુદ્ધ શિક્ષણ. શિક્ષક જે છે ને એની સામે વિદ્યાર્થી બોલી શકતા નહોતા. અને હાલના જમાનાની અંદર જવી તો શિક્ષક જે છે એ વિદ્યાર્થીનો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ. ફ્રેન્ડ એટલે મિત્ર, ફિલોસોફર એટલે સમસ્યાનું નિવારણ કરનાર તત્વચિંતક, અને ગાઈડ એટલે માર્ગદર્શક. એને યોગ્ય પ્રકારનું માર્ગદર્શન આપે એ શિક્ષક. કે એમ લાઈન લઈ લે, કહી શકાય. એક જ માવાની અંદર આજે વિદ્યાર્થી જે છે એ કહી શકે છે કે સાહેબ માવો ખાવો છે. શું કહેવાય આને? ફ્રેન્ડ. ફરજિયાત શિક્ષકને બાળકનો, વિદ્યાર્થીનો ફ્રેન્ડ બનવું પડે. ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, માર્ગદર્શક. આ અર્વાચીન કેળવણી છે. વિશિષ્ટ તત્વો ફરીથી જોવા છે, માઇન્ડમાં કરો ફિટ. ઊંધું. પહેલાના જમાનાની અંદર પ્રાચીન કેળવણી એટલે પહેલાના જમાનામાં શિક્ષક જે છે, ગુરુ જે છે, એનું સ્થાન સરમુખત્યાર શાહી હતું. અત્યારે કેવું છે તો કે વિદ્યાર્થી સમોવડ, વિદ્યાર્થી સાહેબ બે હરખા, બેનું મહત્વ એક જ સરખું. કેવું? ફ્રેન્ડ, ફિલોસોફર ને ગાઈડ. ઓલામાં સરમુખત્યાર, આમાં ઓલામાં શિક્ષાને મહત્વ આપવામાં આવતું હતું, આમાં શિક્ષાને મહત્વ આપવામાં આવતું નથી. શિક્ષા કરી શકાતી નથી બાળકને, વિદ્યાર્થીને, શિષ્યને. અને ત્રીજા મુદ્દા તરીકે પ્રાચીન કેળવણીમાં વાસ્તવિક જીવન હારે સંબંધ નહોતો, અને આમાં વાસ્તવિક જીવન હારે તો સંબંધ છે, પણ બાળકના રસ, રુચિ, મનોવળો, ગમા અણગમા, આવેગો, જેને જેવો કોર્સ રખાવો એવો કોર્સ રખાવી શકે, એમ કહી શકાય છે. આગળ જઈએ, શિક્ષણના ધ્યેયો જોઈએ આપણે. કેળવણીના હેતુઓ, એને કહેવાય ધ્યેયો, એને કહેવાય ધ્યેયો, એને કહેવાય ઉદ્દેશ્યો, એને કહેવાય હેતુઓ. કેળવણીના હેતુઓ, બે હેતુઓ છે. કેળવણીના બે હેતુઓ, એક વ્યક્તિગત હેતુઓ અને બીજું સામાજિક હેતુઓ. ચાલો, વ્યક્તિગત હેતુઓ કેટલા છે તો કે વ્યક્તિગત હેતુઓ તો ઘણા બધા છે. મુખ્ય 3 હેતુઓ છે. કેળવણીના મુખ્ય હેતુઓ 2, એક વ્યક્તિગત હેતુઓ અને બીજું સામાજિક હેતુઓ. એમાં વ્યક્તિગત હેતુમાં પહેલું સ્વપ્રતીતિ. બાળક પોતાની અંદર રહેલી જુદા જુદા પ્રકારની વિશેષતાઓ જાણી શકે, સમજી શકે અને તે અનુસાર આગળ વધી શકે. આ પહેલો હેતુ છે કેળવણીનો. તમે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એની તમને તો ખબર હોય. મેં શિક્ષણ આપ્યું એવા તો મારી સામે ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા શિષ્યો હોય. મને બધા વિદ્યાર્થીઓ કે કેવા પ્રકારની શિક્ષણ કે કેળવણી પ્રાપ્ત કરી મને ન ખબર હોય, પણ તમે કેવા પ્રકારની કેળવણી કે શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તેની તમને ખબર હોય. અને તે અનુસાર જો તમે જાતે, સ્વ એટલે પોતે, જો તમે પ્રતીતિ કરી શકતા હોય અને તે અનુસાર આગળ વધી શકતા હોય અને તમારી મર્યાદાઓને દૂર કરી શકતા હોય તો એને સ્વપ્રતીતિ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યક્તિગત હેતુ છે. દરેક વ્યક્તિ પોતાની અંદર રહેલી મર્યાદાઓ અને સારા પાસાઓને જો જાણી શકતો હોય તો એ સાચી કેળવણી છે. કેળવણીનો પહેલો હેતુ સ્વપ્રતીતિ. બીજો હેતુ છે આત્મનિર્ણય.
બાળક પોતાની પાસે રહેલી શક્તિનો ઉપયોગ કરીને જો જાતે નિર્ણય લઈ શકતો હોય તો એને આત્મનિર્ણય તરીકે ઓળખવામાં આવે છે. પોતાનો નિર્ણય જાતે લઈ શકે, સહારાની જરૂર ન પડે અને સ્વનિર્ભર બની શકે, કેળવણીનો બીજો હેતુ છે. પહેલો હેતુ હતો પોતે જાતે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સભાન બની શકે, એક. બીજું જાતે નિર્ણય લઈ શકે અને ત્રીજું આત્મસંયોજન, પોતાની ક્ષમતાને જરૂર અનુસાર કોઈ પણ પ્રકારના પરિસ્થિતિમાં ગોઠવી શકે અથવા સંયોજન કરી શકે. પહેલું સ્વપ્રતીતિ, વિશેષતાઓ જે છે પોતાની અંદર રહેલી વિશેષતાઓની પ્રતીતિ કરી શકે. બીજું જે છે એ પોતે જાતે નિર્ણય લઈ શકે, સહારા વગર પોતાનો નિર્ણય જે છે એ જાતે લઈ શકે. અને ત્રીજું જે છે પોતાની અંદર રહેલી શક્તિઓનું સંયોજન કરી શકે. તો એની અંદર રહેલી શક્તિ યથાર્થ છે, સાચી છે એમ કહી શકાય. ફરીથી કેળવણીના વ્યક્તિગત હેતુઓમાં ત્રણ આવે: સ્વપ્રતીતિ, સ્વનિર્ણય અને સ્વસંયોજન. ચાલો, સ્વ અને આત્મ બે એક જ તે. આત્મપ્રતીતિ અથવા સ્વપ્રતીતિ, સ્વ અને આત્મ બે એક જ તે. સ્વપ્રતીતિ, સ્વનિર્ણય અને સ્વસંયોજન, આ ત્રણ વ્યક્તિગત હેતુઓ હતા. ત્યાર પછી સામાજિક હેતુઓની આપણે વાત કરવી. સામાજિક હેતુઓ ઈસવીસન 1968 ની અંદર અમેરિકાના રાષ્ટ્રીય શિક્ષણ પંચે અમેરિકાના વિદ્યાર્થીઓ માટે જુદા જુદા પ્રકારના 4 ધ્યેયો દર્શાવ્યા છે. અને એની અંદર પહેલું આત્મ સાક્ષાત્કાર, ક્ષમતા, આવડત, કૌશલ્ય, પોતાની અંદર રહેલી ક્ષમતા, આવડત કે કૌશલ્યનો આત્મ સાક્ષાત્કાર કરી શકે, પોતે એનાથી સભાન બની શકે, પોતાનામાં કેવા પ્રકારની શક્તિઓ રહેલી છે જાણી શકે, એને આત્મ સાક્ષાત્કાર કહેવાય. બીજું ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય, કોઈ પણ કાર્ય કરવાનું હોય, સમસ્યાનો ઉકેલ મેળવવાનો હોય અથવા કોઈ નવીનતા પ્રદાન કરવી હોય, તે કાર્યની અંદર કૌશલ્ય ધરાવતો વ્યક્તિ હોવો જોઈએ. સારા માનવીય સંબંધો હોવા પડે, અન્ય વ્યક્તિ સાથે આંતરવૈયક્તિક સંબંધો, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, અન્ય વ્યક્તિ સાથેના સંબંધો પણ સારા હોવા પડે. અને સુસંવાદી વ્યક્તિત્વ પણ સારું હોવું પડે, વ્યક્તિત્વ, પર્સનાલિટી પણ સારું હોવું પડે. સ્વભાવ કે મિજાજ, પ્રકૃતિ અને ચારિત્ર્ય, ત્રણે ત્રણ વસ્તુ એવા પ્રકારની હોવી જોઈએ કે જેવી રીતે ફૂલની સુગંધ આવે અને લોકો એનાથી આકર્ષાય, એવી રીતે આના વ્યક્તિત્વથી બીજા લોકો આકર્ષિત થવા જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ની અંદર, ચાલો આ હતું 1968 ની અંદર અમેરિકાના રાષ્ટ્રીય શિક્ષણ પંચે 4 હેતુઓ દર્શાવ્યા હતા. ચાલો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ની અંદર કાર્ય યોજના 92 માં શિક્ષણના ધ્યેય ઉપર મુજબ મળતા આવે છે. ઉપર મુજબ તે કયા કયા, તો બધા સમજી શકે એવા અર્થની અંદર આપણે જોવા જઈએ તો પોતાની શક્તિનો ઉપયોગ કરી શકે, જરૂરિયાત મુજબ કૌશલ્ય પ્રાપ્ત કરી શકે, અન્ય વ્યક્તિ સાથે સંબંધો બાંધી શકે અને પોતાનું વ્યક્તિત્વ જે છે ઉમદા વ્યક્તિત્વ, સારામાં સારું વ્યક્તિત્વ ખીલવી શકે અને સામાજિક જીવનની અંદર તેનો ઉપયોગ કરી શકે. આપણા માટે મહત્વની વસ્તુ છે. 21મી સદીના શિક્ષણ માટેના શિક્ષણની વિચારણા કરવા માટે નિમાયેલા ડેલોર્સ પંચ 1996 પોતાની અંદર રહેલા જુદા જુદા પ્રકારના ખ્યાલો જે છે એ પ્રાપ્ત કરી શકે, એ આપણા માટે મહત્વનું છે. ઉપરના 4 ધ્યેયોને મળતા આવે છે. છેલ્લે જોવા જઈએ તો કોઠારી પંચ, નીચેના કોઠારી પંચ ક્યારે આવ્યું પ્રશ્ન પૂછાય, અથવા કોઠારી પંચ જે છે એ કઈ સાલમાં કેળવણીના સામાજિક હેતુઓ દર્શાવે છે. કોઠારી પંચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અનુસાર, જે 1964-66 આવ્યું હતું, 86 અનુસાર કેળવણીના સામાજિક અને નવનિર્માણનો વિચાર કરવો હોય તો કેળવણીના ધ્યેયોમાં પરિવર્તન લાવવું પડે. પરિસ્થિતિ બદલે એ મુજબ આપણે પરિવર્તન લાવવું પડે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં પરિવર્તન થાય અને ત્યારે જો આપણે આપણા ધ્યેયોમાં પરિવર્તન લાવી શકવી તો આપણે ટકી શકવી. કેળવણીના હેતુઓ ખરા અર્થમાં કેવા હોવા જોઈએ? કોઠારી પંચે જે છે એ કોઈ પ્રકારના હેતુઓ તો દર્શાવ્યા નથી, પણ એને શોર્ટની અંદર રજૂ કરી દીધું છે કે હેતુઓ કેવા પ્રકારના હોય, તો કે શારીરિક, માનસિક, સામાજિક, આવેગિક, બોધાત્મક, આવા પ્રકારની પોતાની અંદર રહેલી શક્તિઓનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે ને, તે સાચા હેતુઓ છે. આ કેળવણીના સામાજિક હેતુઓ હતા. અહીં આપણે કેળવણીની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.